નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, આખરે આંગણવાડી કર્મચારીઓની લડત સફળ થઈ છે। હવે તેમને લઘુત્તમ વેતન ધારો ચૂકવવામાં આવશે। તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આંગણવાડી બહેનોને કેટલો પગાર ચૂકવવામાં આવશે, કોણ કેટલો તેમને પગાર ચૂકવશે, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો શું ફાળો રહેશે, અને આ પગાર એટલે કે લઘુત્તમ વેતન જે વધારો કરવામાં આવ્યો છે તે ક્યારથી તેમને મળવાપાત્ર રહેશે અને કેટલું મળવાપાત્ર રહેશે, એરિયસ પણ ચૂકવવાની વાત જે કરવામાં આવી છે તો તે એરિયસ પણ ક્યારથી આપવામાં આવશે વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ। તો હાઈકોર્ટનો ચુકાદો કર્મચારીને હવે 24,800 અને હેલ્પરને હવે 20,300 વેતન ચૂકવવા આદેશ કરવામાં આવ્યું છે। હવે આ જે વેતન ચૂકવવા માટે આદેશ કરવામાં આવી રહ્યો છે તે આંગણવાડી બહેનોને 6 મહિનાની અંદર ચૂકવવા સૂચના જાહેર કરી દેવામાં આવી છે। આ ફાઇનલ જે સૂચના આપવામાં આવી છે એટલે કે 6 મહિનાની અંદર જ આંગણવાડી બહેનોને આ જે વેતન છે તે ચૂકવવામાં આવશે। હવે આ વેતન કઈ રીતના ચૂકવવામાં આવશે તો હાઈકોર્ટ દ્વારા રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો જે નિર્દેશ આપ્યો છે। કોર્ટે જણાવ્યું છે કે આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્પર વર્કર્સને 20,300 વેતન ચૂકવવામાં આવશે। આ ઉપરાંત આ જે લાભ મળવાપાત્ર રહેશે તે 1 એપ્રિલ 2025 થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયસ સાથે તેમની ચૂકવણી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। હવે સરકારે 6 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે। 6 મહિનાની અંદર આ ચૂકવણી જે કરવાની રહેશે તે તેમને 1 એપ્રિલથી એરિયસ સાથે ચૂકવવામાં આવશે, એટલે તેની ગણતરી જે છે તે 1 એપ્રિલથી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। આમ આંગણવાડી વર્કર્સનો પગાર હાલના 10,000 થી વધીને 24,800 થઈ જશે, જ્યારે આંગણવાડી હેલ્પર વર્કરનો હાલનો પગાર 5,000 થી વધીને સીધો 20,300 થઈ જશે। હવે તેમાં કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચૂકવણી કરવી પડશે। હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ 2024માં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી। અપીલ પર ચુકાદો આપતા કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપી છે। હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચે અપીલકર્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કર AWW ને 10,000 રૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી 14,800 રૂપિયા મળીને કુલ 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્પર AWS ને પણ ન્યૂનતમ મજૂરી 14,800 રૂપિયા વત્તા 5,500 રૂપિયા એમ કુલ 20,300 રૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે। તો ઉપરોક્ત મજૂરી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે આગળની તદ્દન સુધારણાઓને આધીન રહેશે। તો હવે જે તેમનો હાલનો જે 10,000 આંગણવાડી વર્કરનો જે પગાર છે તેમાં 14,800 નો ઉમેરો કરવામાં આવશે, એટલે કે 10,000 પ્લસ 14,800 મળીને 24,800 રૂપિયા તેમનો માનદ વેતન થશે। અને હેલ્પરનું જે માનદ વેતન હાલમાં 5,500 છે તેમાં 14,800 નો ઉમેરો થશે, એટલે તેમનું માનદ વેતન 20,300 રૂપિયા થશે તેવું જણાવવામાં આવ્યું છે। હવે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS અમલીકરણ અને ચલાવવા માટે ચોક્કસ નાણાકીય વર્ષના ફાળવેલા બજેટની નિધિમાંથી ચૂકવવામાં આવે છે, અને નિધિ આંગણવાડી કામદારો અને સહાયિકાઓની સંખ્યા જોઈને તૈયાર કરવામાં આવે છે। રીટ પિટિશન દાખલ કરવાના પાછળના 3 વર્ષથી ઉપરોક્ત મજૂરી આપવાના સિંગલ જજ દ્વારા આપવામાં આવેલો નિર્દેશ પાછળથી નાણાકીય બોજમાં નોંધપાત્ર વધારો કરશે। ડબલ જજની બેન્ચે નિર્દેશ આપ્યા હતા કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલ મજૂરીના બાકી રકમની ચૂકવણી કરવા પણ નિર્દેશ આપવામાં આવશે। આ રકમ 6 મહિનામાં ચૂકવવાની રહેશે। વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારો અને સહાયિકાઓને લાગુ થશે, અને જેઓ આ અદાલતમાં આવ્યા નથી તેમને હાઈકોર્ટ તરફથી સમાન ઓર્ડર મેળવવા માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં, એટલે કે તેમને પણ આ લાભ મળવાપાત્ર રહેશે। હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં સિવિલ પોસ્ટ ધરાવતા નિયમિત રીતે પસંદ કરાયેલ કાયમી કર્મચારીઓ સમાન ગણવામાં આવે। ન્યૂનતમ પે સ્કેલનો પગાર ચૂકવવા માટે સિંગલ જજ દ્વારા જાહેર કરાયેલ નિર્દેશ ઉપરોક્ત હદ સુધી સંશોધિત કરવામાં આવે છે। આંગણવાડી કામદારો અને સહાયકોની દુર્દશાને સમજવામાં સિંગલ જજના પ્રયત્નોની હાઈકોર્ટે પ્રશંસા કરી છે, જેણે તેમની મજૂરી વધારવા માટે પ્રભાવિત નિર્ણય આપ્યો છે। ધન્યવાદ।